તળાજાના પ્રસિદ્ધ કથાકાર વક્તા ભારદ્વાજ બાપુએ તેમનો જન્મદિવસ રક્તદાન કેમ્પ હવન યજ્ઞ ગરીબ મધ્યમવર્ગીય પરિવારને ચીજ વસ્તુઓ અર્પણ કરી ઉજવણી કરી। ભાવનગર જિલ્લા અને દેશ વિદેશમાં તળાજાનું નામ રોશન કરનાર પ્રસિદ્ધ કથાકાર ભારદ્વાજ બાપુ સારા વક્તા છે અને સેવાકીય પ્રવૃત્તિઓથી ઘરે ઘરે જાણીતા થયા છે। દરરોજ આશુતોષ અન્નક્ષેત્ર દ્વારા ગરીબ મધ્યમવર્ગીય પરિવારોને ભોજન પ્રસાદ ચીજ વસ્તુઓ વિતરણ કરી રહ્યા છે। શિયાળામાં બ્લેન્કેટ, ઉનાળામાં ચંપલ, કરિયાણું વિતરણ કરી રહ્યા છે। સાથે તેમના ધર્મપત્ની પરિવારનો દાતાઓનો પણ ખૂબ સાથ સહકાર મળેલનું ભારદ્વાજ બાપુએ જણાવેલ। કથાકાર ભારદ્વાજ બાપુએ જણાવેલ કે દર વર્ષ ધામધૂમથી જન્મદિવસ ઉજવણી કરે છે, પરંતુ આ વર્ષ અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈ સાદગીથી હવન, યજ્ઞ, પૂજા અર્ચના, બ્લડ ડોનેશન કેમ્પ, પ્રસાદ અને ગરીબ મધ્યમવર્ગીય પરિવારને ચીજ વસ્તુઓ વિતરણ કરી સાદગીથી ઉજવણી કરાઈ હતી। અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, વેપારીઓ, પત્રકારો સહિત શુભેચ્છકો સહિત નામાંકિત અગ્રણીઓ સહિત શુભકામનાઓ પાઠવવા તળાજા અને અલગ અલગ તાલુકા શહેરના ભક્તો ઉપસ્થિત રહેલ। બાપુએ જણાવેલ કે તેમના પિતા પણ અનેક ધાર્મિક કાર્યક્રમ અને ભૂખ્યાને ભોજન પ્રસાદ આપતા। એમની સલાહ સૂચન માર્ગદર્શન હતું કે હંમેશા ભૂખ્યાને ભોજન આપવું, ગરીબ મધ્યમવર્ગીયના આંસુ લૂછવા, જેથી તેમની પ્રેરણા આશીર્વાદથી વર્ષોથી તળાજામાં ભૂખ્યાને ભોજન આપવા આશુતોષ અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવેલ। પિતાના અને ભોળાનાથ મહાદેવના આશીર્વાદથી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં વધુ પ્રેરણા મળી રહે છે અને ધર્મપત્ની ભગવતીબેન અને પરિવારદાતાઓનો પણ હંમેશા સાથ સહકાર મળી રહ્યો છે। ભારદ્વાજ બાપુ વહેલી સવારે તેમના માતા ચારુલતાબેન અને ભોળાનાથ મહાદેવના દર્શન કરી આશીર્વાદ લીધા હતા। તેમજ રક્તદાન કેમ્પ સહિત ધાર્મિક કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય તેમના માતા ચારુલતા બહેન હસ્તે કરાયું હતું। તેમજ તેમના ધર્મપત્ની ભગવતીબેન આશુતોષ પણ ધાર્મિક કાર્યક્રમ જોડાયેલ અને આશીર્વાદ લીધા હતા। ભારદ્વાજ બાપુના બહેન અને ધર્મપત્નીના ભગવતી બહેનના જણાવેલ મુજબ આજે અનેક ધાર્મિક કાર્યક્રમ કરી બાપુએ જન્મદિવસની ઉજવણી કરી। તેમના ધર્મપત્ની ભગવતી બહેનના જણાવેલ મુજબ રાત્રિએ 12 વાગ્યાથી આખો દિવસ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા ભક્તો શુભ ચિંતકોનો સતત ધોધ વહેતો રહ્યો હતો અને બાપુ ધાર્મિક કાર્યક્રમ અને ગરીબ મધ્યમવર્ગીય પરિવારોને ચીજ વસ્તુઓ અર્પણ કરી રહ્યા છે। અને વધુમાં ભારદ્વાજ બાપુના ધર્મપત્ની ભગવતી બહેનના જણાવેલ મુજબ જે ગરીબ મધ્યમવર્ગીય બાળકોના ચહેરા પર ખુશી જોવા મળે છે, તેથી અમારા ચહેરા પર પણ ખુશી બેવડાઈ જાય છે અને આનંદ અનુભવીએ છીએ। આજે મહિલાઓ, યુવતીઓ, પરિવારોએ પણ ભારદ્વાજ બાપુના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પમાં ભાગ લઈ રક્તદાન કરેલ। બાપુએ જણાવેલ કે પુરુષ પાછળ હંમેશા ધર્મપત્નીનો સાથ સહકાર મળતા રહે તો કોઈ પણ પુરુષ ધર્મમય બની ધાર્મિક કાર્યક્રમ વધુને વધુ કરતા રહે, તેમ તેમના ધર્મપત્ની ભગવતીબેન હંમેશા ખંભે ખંભા મિલાવી સુખમાં પાછળ અને દુઃખમાં હંમેશા આગળ રહીને હંમેશા સાથ સહકાર મળી રહ્યો છે। ઉપસ્થિત અગ્રણીઓએ જણાવેલ કે કથાકાર ભારદ્વાજ બાપુએ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા હોવાથી સૌ કોઈના દિલમાં વસી ગયા છે। આવડા મોટા વક્તા હોવા છતાં જરા પણ અભિમાન નહીં, સાવ સાદગીથી રહેવાવાળા અને દરેક સમાજને નાના મોટા સૌ કોઈને સાથે રાખીને ચાલી રહ્યા છે। આજે ભોજન પ્રસાદ, હવન યજ્ઞ સહિત આખો દિવસ ધાર્મિક કાર્યક્રમ સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિઓના કાર્યક્રમ ચાલ્યા હતા। કેમેરામેન અલ્પેશ ચૌહાણ સાથે રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ। गजानंद गणपति महाराज भगवान की जय। सोमनाथ महादेव विष्णुकाम शुभ कर्मे पुनरागम गच्छन् नमः सर्वत्र सुखिनः सन्तु सर्वदा सौ सुखी
नीलदेवाय दस्तारन्नर्जम्मा याक्षसे गौरदा भूगो नभो जयितुविक्रमाणि જય ભોળાનાથ. આજે જે તમારો બર્થડે ઉજવણી છે, કાર્યક્રમ છે અને બહુ સારા કાર્યક્રમ છે, ધાર્મિક કાર્યક્રમ છે. બધા લોકો બર્થડેમાં કરોડો રૂપિયા અને હજારો રૂપિયા બગાડે છે અને ખોટા ફાલતુ ખર્ચાઈ પણ થાય છે એવું લોકો કહેવામાં આવે. આપણે બહુ આજે ધાર્મિક કાર્યક્રમ કર્યો, બહુ સારી રીતે બહુ ઉજવો છે, એના માટે શું કહેશો? શિવ આમ તો જન્મદિવસ ઉજવતો નથી, પણ સેવક સમુદાય અવારનવાર ઉજવે છે. પણ આ વખતે મેં ના પાડી કે મારો બર્થડે ઉજવતા નહીં, કેમ કે આ વિમાન દુર્ઘટનામાં જે બધા મૃત્યુ પામ્યા છે એમના માટે અમે શાંતિ હવન કર્યું, પછી બધાને પ્રસાદી લેવડાવી અને ગરીબોને અન્નદાન કર્યું, તેમજ બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું. આ બધી જ વસ્તુ વિમાન દુર્ઘટનામાં જે મૃત્યુ પામ્યા છે એને સમર્પિત કરી છે. કાર્યક્રમ છે. અમે તમારી પ્રવૃત્તિ બહુ ધાર્મિક કાર્યક્રમ તેમજ સેવાકીય પ્રવૃત્તિ બહુ છે, એના વિશે બહુ સાંભળ્યું છે. તો સેવાકીય રોજ નિરાધારો ગરીબોને જમણવાર આપીએ છીએ, પછી જે કોગીનો હતો એ બધા ટિફિન આપીએ છીએ અને દરેક તહેવારોમાં વસ્ત્રદાનથી લઈને દિવાળીમાં ફટાકડા વગેરે વગેરે બધું જ અમે અમારી સંસ્થા આપે છે. very good.